એની તમને 2.5 વર્ષ થયા. હવે એ બેબી મારે 17 વર્ષ સુધી રહી. હવે તમારી ઘરે બી હોય છોકરાઓ, આપણે તો લૌકિક હોય, આપણે એવું માનીએ કે લૌકિક જીવ છે. ભલે આપણા ઘરમાં પહેલા વૈષ્ણવ માનવા અને પછી બહારના વૈષ્ણવને આપણે આનંદથી પ્રેમથી આપણે એને આવકાર આપીએ. આપણા ઘરમાં જ પહેલા વૈષ્ણવ છે. એનો દાખલો બતાવું. ભૂતલ ઉપર 17 વર્ષ સુધી મારી બેબી રાધા એ ભૂતલ ઉપર રહી. તો એમને એટલી આસક્તિ કે ગુરુદેવમાં કે એમના મમ્મીને બોલતી નહીં, ખાતી નહીં, કોઈ પ્રવાહી ખાલી લેતી અને એમને સવારમાં અપરસ કરાવી દો એટલે સીધી ઠાકોરજીની રૂમમાં આવી જાય. પછી રાજભોગ જાવથી સરે નહીં પ્રભુના 12 વાગે મોઢામાં 12 વાગ્યા સુધી કશું કઈ નાખે નહીં મોઢામાં, સાદું પણ નહીં પીવે. એની પ્રભુને જ્યાંથી રાજભોગ સરી જાય પછી બી બધું ખાવા. આ રીતનું 17 વર્ષ સુધી નીકળ્યું. તો એનું ઓળખીને શીખે કે આ કેવો જીવ ભૂતલ ઉપર આપણી ઘેર અવતાર લીધો. હવે બાવા એમના ગુરુદેવ દ્વારકેશ બાવા અમરેલી, એમના મમ્મીને સાડી પકડીને એમ આમ ફોટા હમ કે બોલી ચકતી ને આમ ઈશારો ખાલી કરે કે બાવા પધાર છે એમ. તો કે તારા બાવાને આપણે વિનંતી કરવાની છે, તારા પપ્પાને આપણે તો કેમ પધારે છે. તો ખાલી 15 થી 20 મિનિટ થાય ને ત્યાં બાવા પધારે દ્વારકેશ બાવા. અમે વિનંતી કરવા પણ ન જાય તો દ્વારકેશ બાવા પધારે. એવી રીતે 4 થી 5 વખત પધાર્યા અચાનક. અને મને ફોન કરે, હું મેન મેનેજરમાં હતો તો મને ફોન કરે, અમે પધાર્યા છીએ. પછી રાધા બોલતી નહીં તો બાવા એને કાનમાં વાત કરે. હવે હું ખરી મને ખબર નહીં, પણ એ બાવાને પછી મને મેનને વાત કરી. હજી તો 2 વર્ષ થયા, 2.5 વર્ષ. તો મને સપનામાં એવું ગિરિરાજજી પ્રભુ અને યમુનાજી મુકુટ કાશીને સિંગા ધારણ કરી અને રાધાને એમનું યમુનાજી એમનું ગિરિરાજજીમાં લઈ જાય એવા 2 વખત સપના ઉપરા પર આવ્યા. મને તો મેં જેને ફોન કર્યો કે જે મને આવું કેમ સપનું આવે. તો ત્રીજી ભગવત આવી ગયા થાય ને એટલે રાધા હવે ખાલી 15 દિવસ ભૂતલ ઉપર છે તમારી ઉપર વહી જાય છે. આ મારા જ મારી બેબીનો જ પ્રસંગ કહું છું, કોઈનો બનાવટી પ્રસંગ નથી. આ કોઈ આમ કે લિખિત પ્રસંગ નથી. પણ જ્યારે 15 દિવસ થાય ને તો 15 દિવસની અંદર કોઈ બી બાવા પધારશે, હું તો મળવા આવીશ જ, પણ બીજા કોઈ બી બાવા પધારશે એ પણ ઓઢાડશે અને બધા તમે હશો ને જીવ વહી જશે અને ભૂતલ ઉપર જાજુ નહીં. પણ એની મમ્મીને તમે વિક્કી બાવાની યાત્રા ઉપડે છે તો એમાં યાત્રામાં મોકલી દો, કારણ કે મમ્મીનો માં છે એની વાત જુદી તો ભૂતલ ઉપર રહેશે. તો એના મમ્મીને મેં તાત્કાલિક અમે બાવાની જોડે વાત કરી, મેં એમને મોકલી દીધા બ્રિજમાં. જ્યારે ભૂતલ ઉપરથી વિદાય લઈને નિકુંજમાં જવાની જ્યારે હતી એ દિવસ આવી ગયો ત્યારે મને સવારમાં એમ આમાં કરે ઠાકોરજીને નિકુંજને બતાવે આમ બીજા મેં બધા તારે આજે જ જવાનું છે. હા, તો પ્રિયમ બાવાનો ફોન આવ્યો કે હું રાધાને અત્યારે જ મળવા આવું છું. જો હવે કેવું મને ખબર એમ નથી બાવા જે પધાર્યા છે ક્યાંથી નડિયાદથી પધાર્યા હતા. તાત્કાલિક સવારે ફોન આવ્યો. મેં કીધું બા તમે અત્યારે યમુનાજી તમે પણ સેવામાં છો તો યમુનાજી અત્યારે તાત્કાલિક યમુનાજી લઈ લો, રાધા પણ સેવામાં છે અને મને આમ કરે છે તો આજે જ મેં કીધું વિજય થાય. અને મેં કીધું મેં પૂછ્યું એને કે અત્યારે પટા તું જવાનું તો કે નહીં, તો બપોરે તો આમ ખાલી બોલે. તો મેં કીધું આ તોય ના પાડે. તો મેં કીધું દિયાસમાં પહેલાં હતી કે હા, મને ખબર પડી કે હવે આજનો દિવસ જ છે આ ભૂતલમાં. તો મારા શાળાને મેં વાત કરી, પછી મારા મામાજીને એને બધાને વાત કરી, બધાને સગા સંબંધી બોલાવી લીધા. મેં કીધું આજે ભૂતલ ઉપર નહીં રહી. તો એના મમ્મીનો ફોન આવ્યો કે મને આજે તો અચાનક એમાં ગિરિરાજજીની એવી ઝાંખી થઈ અને રાધાને હું બધું જોઉં છું. એ બપોરે મને ફોન આવ્યો છે. ત્યારે બપોર પછી બાવાનો ફોન આવ્યો તમે અત્યારે મને મળવા આવો પ્રિયંક બાવા કે. તો મેં ત્યાંથી એ જ દિવસે વિધિ જ્યારે થવાની હતી વિદાય લેવાની હતી ત્યારે હું બરોબર એ પધાર્યા હતા પેલા કામરેજ નહીં પણ કતારગામ તો ત્યાં હું મળવા ગયો. પછી બાવા પધાર્યા દિયાસમાં બરોબર દિયાસમાં હજી વાર હતી ત્યારે પધાર્યા બાવા. હજી તો આ બધા અમે આમ છીએ બધા કેટલા વૈષ્ણવો છે અને રાધાને હજી અમને હું પણ ઓઢાડે છે. 2 વખત દાન દીધું, 2 વખત દાન આપ્યું. મેં 1 વખત 100 રૂપિયા આપ્યા તો એની બીજા પાછા કાઢીને આપ્યા. અને એ એમને ઊંકોણો રહી ગયો. બાવાને વિજય કરીને હવે નીચે ગયા ઉપર આવ્યા ને તો કશું કઈ નહોતું. એટલે આ ગુરુદેવમાં કેટલી આસક્તિ હોય. અને આ આપણે ગુરુદેવ અત્યારે હાલની અંદર આ દાખલો મારો પોતાનો પછી તરત બધા તો આપણે તો જીવ છીએ તો તાત્કાલિક અમારા ફેમિલી ડૉક્ટર છે એમને હસુભાઈને બોલાવ્યા. તો એને જોયું તો એ રાધા અચાનક આમ જ હજી કાલે તો મળવા આવું છે ને મળવા આવ્યો છે. હવે બોલો એ ડૉક્ટર કે બસ આના ગુરુદેવ કોણ છે, મારે આ તમારું શું હોય એ મારે લેવું છે. તમે વિચારો કે આજે ડૉક્ટર જેવા ડૉક્ટર એ વૈષ્ણવ થઈ ગયા અને આ મારી જ બેબી ભૂતલ ઉપરથી આજે નિકુંજમાં પધારી એ સાક્ષાત યમુનાજીની કૃપાથી વલ્લભે ઉપણા હોય ત્યારે સિદ્ધિ હોય ગઈ.
તો આ મને તો ખરેખર રડવું નથી આવતું, કારણ કે મેં મારા નિત્ય લીલામાં જતા પણ જોઈ છે અને મેં તો મને તો ખ્યાલ પણ છે. અને મારા 3 દાખલા બન્યા કે સપના આવ્યા અને આ રીતે વિજય મારા દાદીબા, મારા પપ્પા અને ત્રણેયના આ રીતે જ બનાવો બન્યા. તો આજે ખરેખર હું કહું છું કે વૈષ્ણવ સંપ્રદાય, વૈષ્ણવ ધર્મ, જો આપણે ગુરુ ઉપર જો નિષ્ઠા હોય, ગુરુ કૃપા હોય આપણી માટે, તો આ અવશ્ય બધાને આ વસ્તુ બને. પણ એમાં એકીનતા અને ભાવ સુદ્રઢ હોવો જોઈએ. આ 3 દાખલા મારા પોતાના મારા ઘરમાંથી ને બન્યા. સપના, રૂપિયા, આદિ અને સીતા વિજયથી છે. એટલે આવો પ્રેમ, જો રાધા જેવો પ્રેમ, ખરેખર હું તો કહું છું બધા વૈષ્ણવોને ગુરુ પ્રત્યે હોવો જોઈએ. મેં આવી રીતે જ્યાં ત્યાં વાગવું નથી કરતો. આ એક અહીંયા વાત કરીને એક વખત મુંજાસર વાત કરી હતી. આ જ વાતમાં મુંજાસર કરી હતી આપણે ડાયરાની ધાધીલાથી 2 જ વખત વાત કરી છે. બાકી મેં નિકુંજભાઈ જોડે કે બીજા કોઈ બી જોડે હું ધાધીલા કરી, સગનભાઈ જોડે કરી, ઉકાભાઈ જોડે કરી, ત્યારે મેં મારી રાધાની વાત નથી કરી. મને આજે સુંદરતા દેખાણી હૃદયથી, અને હૃદયમાંથી એમ છે મેં વાત કરું એમ. એટલે આજે મને સુંદર અત્યારે વૈષ્ણવ દેખાણા, ન કરતો બધી વૈષ્ણવ તો હોય જ. હું મારી આજે 12મી રાત છે, 12મી રાતથી ધાધીલા હું કરું. તો મેં ક્યાંય વાત નથી કરી, કારણ કે મારા હૃદયથી એમથી નાટક કરું. એટલે કેવી આસક્તિ ગુરુમાં હોવી જોઈએ વાલા વૈષ્ણવ. એ ખરેખર આપણે રાધા જેવું બનવું છે. રાધા નિત્યલીલામાં ગઈ તો આપણે એવું થવું છે, એવું હું વિચારું છું મારા મન. વાલા વૈષ્ણવ તો પછી રાધા ઢૂંઢ રહી કિસીને મેરા ક્યાં બેઠા. લાવો ભાઈ બેઠા, લાવો બોલ નાખે ચલી. દાદા કેવટાણી હાથીએ અમે, કેવટાણી હાથીએ અમે. એમ નહીં, પછી આપણે હાલેરા લેવા છે, પછી રાસ કરવો છે, એટલે તમે કહો એમ પછી અમે ભેગું કરી. તો આ હસુભાઈને કેટલા હૃદય છે. હું આમ કહું છું ખરેખર આ હૃદયમાં જેને પ્રેમ ચોખ્ખો હોય ને એના જ નેત્રમાં આંસુ આવે. એને હૃદયથી એમ થાય કે ભાઈ આપણે આવા ક્યારે બનીએ, આપણે શ્રી વલ્લભના વાલા, ઠાકોરજીના વાલા, વૈષ્ણવોને પ્રિય ક્યારે થઈએ. આપણે તાલી પાડી અને એક રાધાને યાદ કરી. અરે રાધા ઢૂંઢ किसी ने मेरा श्याम देखा, किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम में, राधा तेरा श्याम में वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, बंसी बजाते हुए कि राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए कि राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम में, राधा तेरा श्याम में सचिपुरा में देखा, राधा तेरा श्याम हमने सचिपुरा में देखा, गिरिराज उठाते हुए तेरा श्याम देखा, गिरिराज उठाते हुए कि राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम हमें बंसीवट में देखा, राधा तेरा श्याम हमने बंसीवट में देखा, गैया चराते हुए कि राधा तेरा श्याम देखा, गैया चराते हुए कि राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम हमने वैष्णव जन में देखा, राधा तेरा श्याम हमने वैष्णव जन में देखा, राधा तेरा श्याम हमें वैष्णव जन में देखा, राधा तेरा श्याम हमने वैष्णव जन में देखा, वैष्णव के हृदय हुए कि राधा तेरा श्याम देखा, ये राधे राधे जपते हुए कि राधे तेरा श्याम देखा, वैष्णव के हृदय हुए कि राधा तेरा श्याम देखा, ये वैष्णव के हृदय हुए कि राधा तेरा श्याम देखा, राधे 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 श्याम सिद्धार्थ लाल प्यारे की जय, सिद्धार्थ लाल प्यारे की जय. ઠાકા કોક આઈ છે બરો લઈ કોક લાગે ને કે વેકરી અહીંયા બાધે 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 કરે છે. રેવા દો રાધે રાધે રેવા દો.
હવે જો ભાઈ હાલેડાની તૈયારી કરવી હોય એ છોકરાઓને અહીંયા ઉઠાડીને અહીં તૈયાર રાખીને બેહે હાલેડા ઝુલાવાના. છોકરાઓનો હોય તો જમાઈ હાલશે, જમાઈ છોકરું જ કહેવાય. કારણ કે દીકરી લઈને દીકરો દીધો હતો, નથી દીધો બાપા. એટલે તમે જમાઈને હું ઝુલાવે. હા તો આપણે ઘોડિયું નબળું હોય છે તો આપણે તરફાર ગોતશું ક્યાંકથી. દિનેશભાઈ બચ્ચુભાઈ ભરવાડ 101 201 રૂપિયો. આ જાદુભાઈ ભરવાડ મચ્છાભાઈ મસાભાઈ જાદુભાઈ ભરવાડ 101 વજુભાઈ 101 અશ્વિનભાઈ ઉકાભાઈ કાઠોટા 101 ચંદુલાલ હરિભાઈ ઈસરા 101 ભરતભાઈ ગુંદાળાવાળા 101 પંકજભાઈ કોરાટ 101 ગોવિંદભાઈ ભુરાભાઈ પરબડી નાની 251 ચંદુલાલ રૂપાપરા 101 મનસુખભાઈ માધાભાઈ 101 જેઠીગરભાઈ માસ્તર 151 જમનભાઈ રણછોડભાઈ 101 બાઘાભાઈ ખીમાભાઈ 101 વિઠ્ઠલભાઈ રવજીભાઈ હિજરા 101 બચ્ચુભાઈ અર્જનભાઈ રાબડિયા ભુરાભાઈ ડાયાભાઈ અકબરી 100 રૂપિયા. 151 યશ કુમાર રમેશભાઈ સિંગાળા 101 રૂપિયો. યશના 151 છો ભાઈ. 101 રૂપિયા વલ્લભભાઈ કાબાભાઈ હિરપરા 101 પ્રવીણભાઈ કાબાભાઈ આપે બોલ શ્રી પરાગ કુમાર લાલ. લાવ ભાઈ હાલેડા હાલેડા પછી કરી રાસ કાંઈ વાંધો નહીં. બિપાસ કરી નાખો. એક કીર્તન બોલીને પછી કરી આપણે હાલેડા. આ નારાયણા कृष्ण दर्शन सोजत के ग्वालन 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 कृष्ण दर्शन सोजत के वार वार पनघट पे आवत क्षीर यमुना जल मटकी ए मदन मोहन जी को रूप सुधारस पीवत नैन बरगट के कृष्ण दास धन्य धन्य राधिका आ लोक लाज सब पटकी है ग्वालन 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 कृष्ण दर्शन सोजत के मैं जल भरन जात श्री यमुना जी के घाट बड़े ठाठ है नाजुक कामिनिया जल भरन भरन मेरो पावल बचत है मेरे सिर पे खड़ी है गगरिया कोई कहे गोकुलनी गोपी गोपी तो कोई कहे ब्रजबासुरिया चंद्र सखी चंद्र सखी भज बाल कृष्ण कवि ये हमारे सुंदर वर श्यामलिया मैं जल भरन जात श्री यमुना जी के घाट बड़े ठाठ है नाजुक कामिनिया
એ પાણી ભરી પાછી વળી માર્ગ રોકે શ્યામ સુંદર શ્રી યમુના ઘાટમાં એવા લો પકડે મારી બાહ એ જલ જાતા आज घूंघट मामे मोहन नो मुख दीतु हो जाला કરીને હમ ચાલ્યું એ નાથી એ નાથી કાંઈ નથી અજાણ્યું કાન કરી સમજાયું હો ચાલ દાદા ચાલ દાદા
અમે સામને નાના ચાયું કહું સુખ દુઃખ તે સમય અરે બેની શું કહું સુખ દુઃખ તે સમાનું ઉર સ્નેહ તણા કરવાયા એ કરવાયા કહું સુખ દુઃખ તે
તો કઈ કન્યા તમે ભરી દો. ઠાકોરજી કે આ સંસારમાં જેનું મન છે ને એની ગાગર બધાની ખાલી છે. જેનું સંસારમાં મન છે એ બધી ગાગર ખાલી છે વાલા વૈષ્ણવ. જેને પ્રભુમાં એકમાં પ્રીત થઈ ગઈ, બસ રાત દિવસ પ્રભુ રટણ પ્રીતમનું. ખાન પાન ગાન તાન કશું નથી ગમતું, ઘરમાં ફરુસી ફૂલડી હોય ને તો ગાગર ભરાય. સંસારમાં બધાનું મન અડધું સંસારમાં અડધું અમારામાં, અને સંસારમાંથી વધે તો પછી ભક્તિ કરે છે. એમાં ગાગર કેમ વૈષ્ણવની ભરાય? ગાગર ભરાય હો. અરે ગાગર ભર દે મેરા સિર પર ધર દે, 4 कदम चल दे गोविंद गागर में. जानत हो मैं कौन देश की, तुम जानत हो मैं कौन देश की. अरे बरसाना माँ मेरो घर है, तुम कृष्ण जी मेरो घर है, ए गोविंद गोविंद गागर है. नई नई नदिया, आ नई नई नदिया, आ एक खोड़िया माथी आ जीव निकलीने बीजा